અગત્યના સમાચાર વડોદરા શહેરના ભીમનાથ મંદિર પરિસરમાં આવેલ મકાનમાંથી મહિલાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। વડોદરા શહેરના ભીમનાથ મંદિર પરિસરમાં આવેલા મકાનોમાં ઘણા વર્ષોથી રહેતા 57 વર્ષીય દીપાબેન ભટ્ટના નિવાસ સ્થાનેથી ગંભીર દુર્ગંધ આવતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી હતી। દીપાબેન છેલ્લા 5 દિવસથી પોતાના ઘરમાંથી બહાર ન આવતા હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી। આજે દુર્ગંધ વધુ તીવ્ર બનતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ સયાજીગંજ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। દીપાબેનનો ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। ઘરમાં તપાસ કરતા દીપાબેન ભટ્ટનો મૃતદેહ મળી આવ્યો હતો। તેમના મૃતદેહની સ્થિતિ જોતા લાગી રહ્યું હતું કે મૃત્યુ 5 દિવસ પહેલા થયું હોઈ શકે છે। ઘટનાની ગંભીરતા જોતા અને મૃત્યુના કારણ અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી પોલીસે તાત્કાલિક એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને જાણ કરી હતી। એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે જરૂરી નમૂનાઓ એકત્ર કરવાની અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે ભીમનાથ મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં શોક અને કુતૂહલનો માહોલ છવાયો છે। આપણે ભીમનાથ મહાદેવ સયાજીગંજ વિસ્તારમાં આવેલ છે। એની અંદર આપણે સરકારી કલેક્ટરના ક્વાર્ટર્સ છે। એમાં એક દીપાબેન ભટ્ટ ઘણા ટાઈમથી વર્ષોથી અહીં રહેતા હતા। તે એકાંતમાં રહેતા હતા। એ ડિવોર્સ થયેલા હતા। આજે 30 વર્ષ પહેલાંની વાત છે। અત્યાર સુધી એ રહેતા હતા, પણ વચ્ચે એવું છે એ એકાંતમાં અંદર રહેતા હતા, બહાર નીકળે નહીં, ઘર બંધ રાખે। હવે કોઈને ખબર પડે નહીં કે ભાઈ અંદર શું થાય છે। આ તો 3-4 દિવસ પહેલાંની આ તો વાત હશે, પણ આજે સવારે દુર્ગંધ મારતા ભક્તોને દુર્ગંધ મારતા તો મને કોલ આવ્યો કે ભાઈ અહીં કંઈક થાય, મરેલું લાગે છે। પછી મેં જોયું તો કંટ્રોલને ફોન કર્યો કે ભાઈ આવી સ્થિતિ છે, કારણ કે અંદરથી મકાન બંધ હતું। એટલે કંટ્રોલને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી। એસીપી સાહેબ લોકલ આપણા પીઆઈ શ્રી આવી ગયા। પછી ફાયરની ટીમ બોલાવી। ફાયરની ટીમ આવ્યા પછી એ લોકોએ દરવાજો તોડ્યો। આજે અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં પડી એ ત્યાં પડેલા જ છે અંદર, અને ડેડ બોડી કોવાઈ ગયેલી છે। મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી।